એમની સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી. તો જો આપણે બ્લોગને શરૂ કરી દીધો છે. અમારા ઘરે તો મહેમાન આવેલા જ છે, તો આજે બનાવવાના છે પકોડા. બધી તૈયારી કરવા માંડ્યા છે. બનાવવાનું છે પકોડા. બટેટા બાફા મૂકી દેવા એમ. બટેટા ને મોલવાનું શરૂ થઈ ગયું. બટેટા મોલ નાખ્યા જો મૂકી દીધા બાફા. હવે બફાય જો બટેટા ને એવું તો બફાય છે ત્યાં સુધી કે હવે બધો મસાલો ને એવું સુધારે જ છે. ટમેટા નો મોલવાનું શરૂ કરી દીધું લાગે. ટમેટા મોલ નાખી માંજા નાખવા પડશે ને. હા, પકોડા માંજા તો બનાવવો જ પડશે. તારે પૌયા બનાવવાનું છે પકોડા? તને આવડે બનાવતા પકોડા? આવડે તને? હે પૌયા પૌયા આવડતા નથી, પણ એને ખાવાના હોય. ખાવાના હોય. આપણે મોલ નાખી મરચા, મરચા મોટા મોટા મરચા, તીખા તીખા મરચા, તીખા મરચા. આમાં હવા નહીં આવે. એવું છે? એનું સ્વાદ મેં તને શાક જોયું. જોયું હોય. બળી ગયું. મેં આ બીડા કરે છે મેં જોયું છે. જોયું હોય ને મને મરચા ખોટી રહેશે. હવે મોય નાખી ડુંગળી. ડાયરેક્ટ આપણે આમાં એમ ડાયરેક્ટ ખમીર નાખવાનું હોય કે હા, એટલે આમાં કરી નાખીએ. હું આવ્યું નહીં હો ભાઈ. હા તો નહીં આવડું નહીં ને તો ડુંગળી મોળા હે નહીં મારતી તો શીખવું પડશે એમ હોય. તમારે શીખ. ફાઇનલી ફેમિલી તો જો અત્યારે કે બટેટા ને બધું બફાઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એને સાલું ઉખાડવું છે. હા, સાલું તો કઈ હોતું કઈ સુંદર કરાહે નહીં નહીં એટલે ઉસળી તો પડશે જ. હા, તો ઉસળી નાખવું એમ. હા તો જો ઉસળવા મીડા. તો ફાઇનલી જો તો બટેટા બધા ફોલાઈ ગયા છે ને હવે કરવાનો છે એનો સૂંદો. હા, હવે એનો કરવાનો છે સૂંદો. થોડીક વાર ઠરવા દે પછી સૂંદો કરી નાખ. હા, આમ થા ધગે જ છે. ધગે જ છે ને. તો ફેમિલી આપણે પકોડાના મિસ્ટર એક્સપર્ટ આવી ગયા છે બનાવવા વાળા. હવે એને જ બનાવવાનો છે બધો આખો મસાલો બધું તૈયાર કરી દીધું છે. હવે પકોડા ને બધું એને બનાવવાનું છે. હજાર તેલ ને એવું બધું નાખી કમ્પ્લીટ કરી નાખ્યું. શું નાખવાનું? ડુંગળી છે, મરચાં છે, ટમેટા છે. હા, માથેથી બટેટાનો સૂંદો નાખવાનો છે. નાખી દીધું જીરું. નાખી ડુંગળી. નાખું મીઠું. આ છે હળદર. આ છે ટમેટા. બધી ગ્રેવી મિક્સ કરી અને પછી બટેટાના માંજામાં નાખી દેવાનું. હવે આપણે કાઢી નાખી લીંબુનો રસ. રસ નથી તો હોય તેમ ખાલી લીંબુ થોડા થોડો કશે લાગ નહીં. હા, બધા મોલ નાખ આવી જાય. અને બટેકા ક્યાં છે? જો ગ્રેવી થઈ ગઈ છે તૈયાર. બટેકાના માંજાની અંદર મિક્સ કરી દેવાનું આ બધું. તારે ના બનાવો ખમી જશે. હા, કોને બનાવવાનો છે? હવે દોયો પેલા મીઠું નાખ્યું, હવે થોડું પાણી નાખીને લોટ દોઈ નાખવાનો.
બોલ સોભાઈ આમાં લીંબુનો રસ નાખું છું થોડો બરોબર હા ખાટો થોડોક માંજો થાય તો મસ્ત લાગે હવે આ માંજો થઈ ગયો કમ્પ્લીટ હવે આ બ્રેડમાં ભરવાનું તૈયારી છે બ્રેડમાં ભરી લેવાનો માંજો બધો કેમ બોલમ ફૂટી ગયું ફૂટી નહીં એમાં હતો જ નહીં હતું તો બે થોડા ખાન તો અમારે કંઈ ગોઠવું હશે હોય તો ઠીક ને કરી એનો નાખો એનો છે એનો કીધો છે તો વાંધો નહીં પકોડી ભરાઈને થઈ ગઈ તૈયાર આ બ્રેડ ભરાઈ ગઈ છે અને મૂકી દેવાની કટિંગ કરવાનું લાવો એને કટિંગ કરવાનું હા વીખી નાખી ગયા બ્રેડ જોવી પડશે ખરે છે હવે આને કટિંગ કરી નાખીએ તો તળવામાં સારું પડે હું બીજી કટિંગ ઈનો ફાડી નાખ્યો છે હવે નાખી દઈ ડોયામાં એટલે આનથી ડોયો થાય મસ્ત ને ફૂલે હારો થોડું પાણી નાખીએ આપણે આપણો ડોયો હવે તૈયાર થઈ ગયો છે તૈયાર થઈ ગયું હવે આમાં બીજું કઈ નાખવાનું ન હોય હવે પકોડા ભરાઈ જાય એટલે તળવા માંડવાના આપણે બકડીયું મૂકી દીધું છે હવે આપણે નાખી દઈએ તેલ બસ બસ એમ તો કે આખી તવડી ભરાઈ ગઈ હા એમ તોય તું બસ એમ ન કીધું હવે જોવે એટલું જોવે જો એટલું જોવે એમ હા તો વાંધો નહીં. હવે તેલ મૂકી દીધું છે એક બાજુ તળવાનું ચાલુ રાખવાનું છે ને એક બાજુ બ્રેડ ભરવાનું ચાલુ રાખવાનું છે હા બે બરોબર કામ આરે ચાલુ રાખવાનું છે એક બાજુ ભરવાનું ચાલુ છે ને એક બાજુ તળવાનું ચાલુ છે એટલે ગાયગા હવે ખાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે પકોડાની હવે જો અમારી બેન તળવા માંડ્યા છે બહુ સોટવાનો દેજો હરખા ચડાવી રાખજો ચટણી બનાવી નાખી ચટણી બનવાની ક્યારે છે ને નીકળી જો અહીંયા પકોડા તળવાનું ચાલુ આ બધું ચટણી બનવાનું ચાલુ છે ને અહીંયા ભરવાનું ચાલુ છે બધા કામ એ કરી લીધા હે લાડ બના માણસ છે કે એટલે બધું કરે એવું છે ને જો કઈ રીતે ચટણી બનાવે પેલા હું નાખ્યું પેલા પાણી નાખ્યું પછી ચટણી નાખ દઉં બસ એટલું જ છે એટલું ત્યાંનું શું હોય લાડ હવે હવે એને જરા હલાઈ નાખવાનું જરા કર લઈ નાખો હા એટલે બની જાય એટલે આમ તો ગેસ ઉપર મૂકવાની ઠીક. પાકવા દેવાની ઠીક છે આ તો પેલા હલાવી પડે કે હા એ હાથ પેલા પાણી નાખવાનું પછી ચટણી નાખી દેવાની હા તે હલાવી પછી એને ગેસ ઉપર મૂકી દેવાનું હા ગરમ કરવા પાકવા પાકવા ડાયરેક્ટ ખડકો જ થશે હવે આને ગરમ થવા દેવાનું એમ ને હા પાકવા દેવાની એટલે બની જાય હા તૈયાર જ હોય ને આ તો ચટણી ચટણી તૈયાર જ હોય એમ ને ખાલી એને પકવાની હોય આ ચટણી છે ને
પાકે ને ત્યાં સુધી હલાવવી પડે એટલે આમાં ગોળી ન પડે અને એકદમ રાતી સોળ જેવી થઈ જાય અને પાકતી જાય એટલે ચટણીના કલરમાં આવી જાય. એવું એમ ને આમને હલાવવાનું ચાલુ જ રાખો. હા, હલાવવાની ચાલુ જ રાખવી પડે. તો ન હલાવી તો ગોળી પડી જાય ને ફાઇનલી ફેમિલી તો જો પકોડા ને બધું બનીને તૈયાર થઈ ગયું છે ને બધા બેસી ગયા છે વાળું કરવા. પકોડા છે, ચટણી છે, તીખારી છે, હલનું શાક છે ને મરચાઈ છે. કેવા લાગ્યા ભાઈ? પકોડા મસ્ત બનાવું 3 પકોડા તમે ખાઈ જ ગયો હોય. હા હા કેવા હતા પટેલ? મસ્તીના બેને એકદમ એકદમ મસ્ત બન્યા ને? એને બનાવ્યા એટલે ઈ આમ જ કરશે મસ્ત બનાવ્યા. તમને કેવા લાગ્યા? મને તે બહુ મસ્તી ના લાગે. બહુ મસ્ત લાગ્યા ને તને? મન તો જરાય ને ફેલા લઈને ભાઈ તો ને ખાવ ઊભી થઈ ગઈ. નહીં એમ તો ભાવે છે ને હારે મસ્તી ના જ બનેલા હે. તમારા બેબીને કેમ છે? મસ્ત લાગ્યા એટલે એન પપ્પાએ બનાવેલ છે એટલે ઈ તરફ જ બધું હાલ છે. પકોડા છે કે બહુ મસ્તી ને બન્યા છે તો વાળું કરી લઈ પછી આપણે મળી. તો બસ તો ફેમિલી જો આજનો બ્લોગ અહીંયા જ સુધી. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી.